આને આપણે કહીએ છીએ કટઆઉટ એડિટિંગ અને આને તમે કેપકટમાં ઇઝીલી ક્રિએટ કરી શકો છો. પ્રોસેસ કહું એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઈક કરી દો જેથી આવા ટ્રેન્ડિંગ ટ્યુટોરિયલ તમારાથી મિસ ન થઈ જાય. સૌથી પહેલા તમારી ક્લિપને કેપકટમાં એડ કરી લો. હવે નીચે મ્યુઝિકને પણ એડ કરી લો. હવે મ્યુઝિક ઉપર ક્લિક કરશો ને તો તમને એક ઓપ્શન જોવા મળશે બીટ. આના ઉપર ક્લિક કરો અને ઓટો બીટને ઓન કરી દો એટલે ઓટોમેટિક બીટ જનરેટ થઈ જશે. હવે આ બીટ પ્રમાણે તમારા વિડીયોમાં કટઆઉટ લગાડી દો. હવે બીજી ક્લિપ ઉપર ક્લિક કરો, નીચે સ્લાઇડ કરશો ને તો તમને એક ઓપ્શન જોવા મળશે ડુપ્લિકેટનો. આના ઉપર ક્લિક કરી આને ડુપ્લિકેટ કરી લો. હવે ડુપ્લિકેટ પાર્ટ ઉપર ક્લિક કરો તો નીચે તમને એક ઓપ્શન જોવા મળશે ફ્રીઝ. આના ઉપર ક્લિક કરી આ પાર્ટને ફ્રીઝ કરી લો. હવે ફ્રીઝ પાર્ટ ઉપર ક્લિક કરો, નીચે તમને એક ઓપ્શન જોવા મળશે ઓવરલે. આના ઉપર ક્લિક કરશો એટલે એ પાર્ટ ઓવરલેમાં જતો રહેશે. હવે ઓવરલે ઉપર ક્લિક કરો અને આને ડ્રેગ કરી પહેલી ક્લિપના એન્ડમાં સેટ કરી દો. હવે ઓવરલે ઉપર ક્લિક કરો તો નીચે તમને એક ઓપ્શન જોવા મળશે રિમૂવ બીજી. આના ઉપર ક્લિક કરી ઓટો રિમૂવલ ઉપર ક્લિક કરી દો એટલે આ પાર્ટનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. હવે ઓવરલે ઉપર ક્લિક કરી લાસ્ટ પાર્ટમાં એક કી લગાવી દે અને પછી ફર્સ્ટ પાર્ટમાં જઈ અને આ ક્લિપને સ્લાઇડ કરી નીચે જવા દો. હવે ગ્રાફ ઉપર ક્લિક કરો અને અહીંથી ફ્લો 2 ને સિલેક્ટ કરી દો. હવે બીજી ક્લિપ ઉપર ક્લિક કરો, એનિમેશન ઉપર ક્લિક કરો અને અહીંથી અનફોલ્ડ એનિમેશનને સિલેક્ટ કરી લો. હવે આ જ પ્રોસેસને વારાફરતી બધી ક્લિપો ઉપર સેટ કરી દો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો તમારા 2-3 મિત્રોને શેર કરી દેજો અને આવા ટ્યુટોરિયલ ગુજરાતીમાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.